ભારે વરસાદના કારણે ખેડૂતોની જે મહેનત જે હતી એના પર પાણી ફરી વળ્યું છે અને હજારો વીઘા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આના કારણે જે મગફળીનો જે પાક હતો એમાં જે કહેવાય ને કે રોગ લાગ્યો છે, કોવાઈ ગયો છે અને સુકારો, અને લીલો સુકારો કહેવાય એ રીતનો સુકારો દેખાઈ રહ્યો છે. અને મોટા જે કહેવાય ને કે જંગી નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતો સેવી રહ્યા છે. અને કાયમી ઉકેલ ના આવે ત્યાં સુધી ખેડૂતો કે આ જે પરિસ્થિતિ એનો ઉકેલ આવવો જોઈએ એવી માંગ કરી રહ્યા છે. અને પાણીનો નિકાલ માટે જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે એના માટેનો કાયમી ઉકેલ માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો શું માંગ કરી રહ્યા છે આવો સાંભળીએ. આ વખતે અમારા વિસ્તારમાં જે આ વરસાદ બહુ સારો થયો છે, 35 ઇંચ ઉપર વરસાદ વટાવી ગયો છે એક આંકડે. એટલે મગફળીનું પાકનું વાવેતર પાણીના ક્યાંય નિકાલને નથી, એટલા માટે થઈને હજારો વીઘા જે જમીનમાં માંડવીનું મગફળીનું વાવેતર હતું એ ચાલ્યું ગયું છે. અને ખેડૂત પાછા વાવેતર માટે થઈને બિયારણ લઈને, મોંઘાપાડું બિયારણ લઈને પાછું વાવે છે કે ખેડૂતનો જીવ છે એ ના રહે. ખેતર ખાલી પડ્યું હોય તો કે વાવેતર કરીએ, હવે પાછો વરસાદ થયો હોય તો આમાં પાછું બિયારણ હોઈ જાય છે. આમાં 6 થી 7 હજારનો ખર્ચો આવે છે અને પાછું બિયારણ વાવે છે એટલે પાછો 7 થી 8 હજારનો ખર્ચો પાછો આવશે. એટલે 14-15 હજારે તો ખર્ચો એમને વીઘે વાવેતર કર્યું એ પણ પાછું આવે ત્યારે ખેતરમાંથી ખેડૂતના ભાગમાં. સુરત જેવા સિટી છે એમાં ધ્યાન રાખવું છે. ત્યાં મોબાઈલમાં કંઈ તણાઈ ગયા તો ત્યાં તમારે 80% સહાય આપીશ ને એ મત માટે છે ને કરે છે. આ ખેડૂત અમે 2-5 જામાં ગયા, અમે આ બધી હજારો વીઘા છે એમાંથી 500 મત એને શું ફેર પડી જવાનું છે? એને કંઈ નથી ફેર પડવાનું. એટલે આ કરતા સિટીમાં વધારે ધ્યાન આપે કે મત ત્યાંથી મળે એને, શોષણ ખેડૂતનું કરે. એટલે આવો વહેલી તકે સરકાર ધ્યાન દે અને લોકોના હિતના, ખેડૂતના માટે કોઈ કામ કરે તો અમે એને આભારી રહીએ. મોસમનો પહેલો વરસાદ થયો એ 20 થી 30 ઇંચ જેટલો વરસાદ એક આયરો પડ્યો. હવે એ માંડવી ઊભો પાક છે, 1.5 મહિના જેટલો ઊભો પાક હતો અને પાણી ભરાવાને કારણે આ પરિસ્થિતિ સર્જાણી. ખાસ કરીને કેટલા ખેડૂતને નુકસાન છે? ખેડૂત તો મોસ્ટ ઓફલી ગણી લો ને 50%ની આજુબાજુ બધાને નુકસાન છે. તો પાણી ભરાવો ઉપરનો મારો આવે, બરાબર, અહીંયાથી પાણીનો નિકાલ નથી ને આ પાણી ભરાઈ ગયેલ રહે છે. એનો યોગ્ય નિકાલ થાય એવી માન્ય આપણે સરકારશ્રીને વિનંતી કરીએ. માનો કે પહેલો વહેલો વરસાદ સિઝનનો 30 થી 32 વરસાદ થયો, એના કારણે માંડવીનો જે પાક હતો એ નાબૂદ થયો છે. હવે ફરીવાર પાછો પાક આપણે કે મગફળી જ વાવવાની છે, પાછું બિયારણ લઈને. આ તંત્રને પાણીનો નિકાલ અહીંથી 500 થી 600 ફૂટ જ દૂર છે, ઝાઝો પણ નથી. એમાંય સરકારી જમીન આવે. એમાં તંત્રને વારંવાર કહેવાથી તોય છતાં હજી સુધી પાણીનો નિકાલ થયો નથી. સરકારશ્રીને વિનંતી કરું કે આનો કંઈક ઉકેલ કરે, પાણીનો નિકાલ કરે. ગીર સોમનાથમાં સૂત્રાપાડા તાલુકામાં 22 થી 25 જેટલો વરસાદ પડ્યો હતો વડોદરા જિલ્લામાં. પણ ખાસ કરીને વડોદરા જિલ્લાના જે ખેતરો છે તે બેટમાં ફર્યા હતા. ખાસ કરીને આપણે સીધા જે દ્રશ્ય બતાવું તે વડોદરા જિલ્લાના વાડી વિસ્તારના છે. આ એ જ ખેતરો છે જે બેટમાં ફેર્યા હતા અને હાલ જે આ ખેતરોની પરિસ્થિતિ હાલ આવી છે. હાલ આમાં જે મગફળીનો પાક હતો તે સંપૂર્ણ બળીને ભસ્મ થયું છે. ખાસ કરીને હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હવે જો આ પાક હતો અમે જે વાવ્યો હતો પહેલા જ વરસાદમાં પાક છે તે બળી ગયો છે અને નુકસાનનો ભોગ ભોગવવો પડશે. ખાસ કરીને આપણે જે સીધા જે દર્શાવ્યો તે પ્રમાણે જે આજુબાજુના જે 500 થી વધારે વીઘા જે જમીન છે તે તમામ જમીનમાં બેટમાં ફેરવાયા હતા અને હાલ જે મગફળીનો પાક છે તે તમામ જે બળી ગયો હતો. ત્યારે ખેડૂતો હવે બીજી વાર છે આ ખેતરમાં પાક લણવા માટે એની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે હવે સરકાર આ લોકોને વારે આવે અને જે પાણીનો નિકાલ છે તે પાણીનો નિકાલાથી થાય અને ખેડૂતોને વારે આવે. અરવિંદ સોઢા,